માટે હું સરહદે વિનંતી કરીશ વર્ચ્યુઅલી આપ એક કોમ્ફર્ટેબલ બુકનું વિમોચન તથા સર્વે મહાનુભાવો જોડાશે. માનનીય મંત્રી શ્રી, પ્રભારી મંત્રી શ્રી જામનગર, કેબિનેટ મંત્રી શ્રી ગુજરાત રાજ્ય શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા સાહેબ, શ્રીમતી રીવાબા જાડેજા રાજ્યકક્ષાના મંત્રી શ્રી તથા સર્વે મહાનુભાવો, માનનીય ધારાસભ્યશ્રીઓ, માનનીય ચાવડા, અધિકારીશ્રીઓ, પદાધિકારીશ્રીઓ, કોમ્ફર્ટેબલ બુક અહીંયાથી માનનીય મુખ્યમંત્રીશ્રીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં આપણે અહીંયા કરવા જઈ રહ્યા છીએ. શહેરી વિકાસ વર્ષ અંતર્ગત ગુજરાત રાજ્યની અભૂતપૂર્વ વિકાસશીલતાની સાથે જોડાઈ રહ્યું છે આપણું જામનગર. જોરદાર તાળીઓની ગુંજ સાથે આપણે સૌ અભિનંદન પાઠવીએ સમસ્ત જામનગરને. અધ્યક્ષ શ્રી નિલેશ કાગથરા, પૂર્વ શાસક પક્ષના નેતા શ્રી આશીષભાઈ જોશી, માનનીય મુખ્યમંત્રીશ્રીનું સતત માર્ગદર્શન અને સહયોગ અને જે થકી જામનગરમાં આટલી મોટી અને મહત્વપૂર્ણ રકમના વિકાસશીલ કાર્યો જેનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત આજે થવા જઈ રહ્યું છે. અને હવે ફરી એકવાર સરહદે વિનંતી, માનનીય મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં તેઓના વરદ હસ્તે ડિજિટલી વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોના ખાતમુહૂર્ત અને લોકાર્પણનો આ સમય છે. આ ઉદ્દેશ આજના દિવસનો તકતીનું ડિજિટલ અનાવરણ માનનીય મુખ્યમંત્રીશ્રી દ્વારા 57 કામો 9 વિભાગો. આપણે સૌ તાળીઓ સાથે જોડાઈશું. માનનીય મુખ્યમંત્રી શ્રી ડિજિટલ અનાવરણ કરશે. નમસ્કાર. જામનગર મહાનગરપાલિકા તથા જિલ્લા વહીવટી તંત્ર આપનું હાર્દિક સ્વાગત કરે છે. જામનગર મહાનગરપાલિકા તથા જિલ્લા વહીવટી તંત્રના વિવિધ વિભાગો, ઔદ્યોગિક તાલીમ સંસ્થા, શિક્ષણ વિભાગ, માર્ગ અને મકાન વિભાગ, રાજ્ય તથા પંચાયત, સિંચાઈ વિભાગ, પંચાયત, ગુજરાત હાઉસિંગ બોર્ડ, જેટકો તથા આરોગ્ય વિભાગ હસ્તકના 28 પ્રકલ્પોના રૂપિયા 153 કરોડ તેમજ 29 પ્રકલ્પોના રૂપિયા 259.61 કરોડ મળી રૂપિયા 412.61 કરોડના ખર્ચે 57 વિકાસલક્ષી પ્રકલ્પોના લોકાર્પણ તથા ખાતમુહૂર્ત આજ વિક્રમ સંવત 2082 ફાગણ વદ અમાસ તારીખ 19 માર્ચ 2026 ગુરુવારના રોજ જામનગર મુકામે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યું. અતિથિ વિશેષ શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા, માનનીય મંત્રી વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ, ગુજરાત સરકાર તથા જિલ્લા પ્રભારી મંત્રી જામનગર શ્રીમતી રીવાબા જાડેજા, માનનીય રાજ્ય કક્ષા મંત્રી પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ ગુજરાત સરકાર શ્રી પૂનમબેન માડમ, માનનીય સંસદ સભ્ય જામનગર. પ્રેરક ઉપસ્થિતિ શ્રી રાઘવજીભાઈ પટેલ, માનનીય ધારાસભ્ય જામનગર ગ્રામ્ય, શ્રી મેઘજીભાઈ ચાવડા, માનનીય ધારાસભ્ય કાલાવડ, શ્રી દિવ્યેશભાઈ અકબરી, માનનીય ધારાસભ્ય જામનગર દક્ષિણ, શ્રી હેમંતભાઈ ખવા, માનનીય ધારાસભ્ય જામજોધપુર, ડીએન મોદી આઈએએસ કમિશનર જામનગર મહાનગરપાલિકા, કેબી ઠક્કર આઈએએસ કલેક્ટર જામનગર, અંકિત પન્નુ આઈએએસ જિલ્લા વિકાસ અધિકારી. સૌરાષ્ટ્ર આખામાં એક સમયે પાણી તંગી, વારંવાર દુષ્કાળની પરિસ્થિતિ અને વીજળી જેવી પાયાની જરૂરિયાતોનો પણ અભાવ, લોકોને વાળું ટામે વીજળી નહોતી મળતી અને રોડ રસ્તાનું નેટવર્ક, આરોગ્ય સેવાઓ પણ અપૂરતા હતા. પણ જો લોકોની સમસ્યા પારખીને તેને દૂર કરવાનું વિઝન હોય, વિકાસની રાજનીતિનો અભિગમ હોય, તો કેવું પરિવર્તન લાવી શકાય તે મોદી સાહેબે આપણને બતાવ્યું છે. તેમણે નર્મદાના જે વધારાના પાણી દરિયામાં વહી જતા હતા નવ વિભાગો 57 કામો 412.61 કરોડ જામનગર અને તાળીઓની ગુંજ સાથે વધાવતા રહીએ. માનનીય મુખ્યમંત્રી શ્રીની પ્રેરક વર્ચ્યુઅલ ઉપસ્થિતિ, મહાનુભાવો આ મંચ પર પધારેલા છે. અંધેરા ઉલેચ્યા છે. નવા નગર મુખ્યમંત્રી ગ્રામ સડક અને શહેરી સડક યોજના શરૂ કરી લાસ્ટ માઇલ કનેક્ટિવિટી સાથે આગળ વધતું રહે સ્પીડ મોબિલિટી પણ આપી છે. શુભકામના સાથે શહેરી વિકાસની ઉજવણીની 2005 માં તેમણે કરેલી શરૂઆતથી રાજ્યના શહેરોનો આખો વિકાસનો નકશો તમામ વિકાસશીલ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્તના તકતીનો અનાવરણ થઈ ચૂક્યું છે. ખૂબ ખૂબ આભાર ફરી એકવાર. અને હવે ગુજરાત રાજ્યના લોકપ્રિય સુશાસક, મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને સરહદે વિનંતી કરીએ, આમંત્રિત કરીએ તેઓના ઉદ્બોધન સાથે રજૂ થયેલા રાજ્યના અત્યાર સુધીના જામનગર શહેર અને જિલ્લાના 4 લાખ કરોડના બજેટમાં જામનગરમાં પણ ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર તથા સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવાની જોગવાઈ કરી છે. આદરણીય વડાપ્રધાન શ્રી વિકાસના કામો માટે પૈસાની કોઈ કમી ન રહે તેવા આયોજનની આપણને દિશા આપી છે. તેમના નેતૃત્વ અને માર્ગદર્શનમાં
જામનગર જિલ્લામાં રોડ રસ્તા અને આંતરમાળખાકીય સુવિધા સુધાર કરવા 1775 કરોડના વિકાસ કામો છેલ્લા 5 વર્ષમાં થયા છે. આજે જામનગરમાં વર્ષો જૂનો સાધના કોલોનીનો પણ પ્રશ્ન ઉકેલાઈ ગયો છે. આ LIG પ્રકારના 372 મકાનનું 50 કરોડના ખર્ચે પુનર્નિર્માણ થવા જઈ રહ્યું છે. એટલે જામનગર વાસીઓને આજે જે પ્રશ્ન જૂનો ખૂબ લાંબો પ્રશ્ન હતો વર્ષોથી, એ પણ આજે ઉકેલાઈ ગયો છે. બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. હર હાથ કો કામ હર ખેત કો પાણીના સંકલ્પને સાકાર કર્યો છે. 5 વર્ષમાં 125 જેટલા ચેકડેમ તળાવોના કામ પૂર્ણ કરવામાં આવ્યા છે. નર્મદાના નીરને ખેતરો સુધી પહોંચાડવા સૌની યોજના અંતર્ગત લિંક 1 અને લિંક 3 ની કામગીરી પણ પ્રગતિમાં છે. સૌના આરોગ્યની દરકાર કરીને જામનગરને છેલ્લા 5 વર્ષમાં 3 CHC, 9 PHC અને 57 પેટા આરોગ્ય કેન્દ્ર આપ્યા છે. વડાપ્રધાનશ્રીના દિશા દર્શનમાં જામનગર હવે તો આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતું સ્થળ બન્યું છે. તેમના જ પ્રયાસથી ટ્રેડિશનલ મેડિસિન એટલે કે પરંપરાગત દવાઓ આયુર્વેદના ક્ષેત્રે વિશ્વનું પ્રથમ અને એકમાત્ર ગ્લોબલ સેન્ટર અહીં બની રહ્યું છે. WHO ના ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનથી જામનગર વિશ્વભરના પરંપરાગત દવાઓના શોધ સંશોધકો માટે સેન્ટર ઓફ એક્સેલન્સ બન્યું છે. તાજેતરમાં જ રજૂ થયેલું કેન્દ્રીય બજેટમાં પણ આ સેન્ટરને સંશોધન અને આંતરરાષ્ટ્રીય તાલીમ અપગ્રેડ કરીને ભારતને પરંપરાગત દવા માટે વૈશ્વિક જ્ઞાન કેન્દ્ર તરીકે સ્થાપિત કરવાની જાહેરાત કરવામાં આવી છે. જામનગર દેશના અન્ય શહેરો અને રાજ્યો સાથે સીધું કનેક્ટ થયું છે. મેડ ઇન ઇન્ડિયાના ગૌરવસમી વંદે ભારત ટ્રેન જામનગરને મળી છે. તેના કારણે જામનગરની કનેક્ટિવિટી વધુ સુદૃઢ થઈ છે. જામનગર અમૃતસર એક્સપ્રેસવેની પણ મોદી સાહેબની ભેટ આપણને મળી છે. એર, રેલ અને રોડ કનેક્ટિવિટીથી જામનગર તથા દ્વારકા પોરબંદરની ઓઇલ ઇન્ડસ્ટ્રીઝ, બ્રાસ ઇન્ડસ્ટ્રીઝ, કેમિકલ, સિમેન્ટ અને ટુરિઝમ સહિતના ઉદ્યોગનું વધુ વેગ મળવાનો છે. વડાપ્રધાન શ્રી મોદી સાહેબે 2047 સુધીમાં વિકસિત ભારતના નિર્માણનું આપણને આહવાન કર્યું છે અને 2047 સુધીમાં આ કાળને આપણે અમૃતકાળ કહ્યો છે. તેમણે સર્જન હિતાય સર્વજન હિતાય સર્વજન સુખાયથી વિકસિત ભારત બનાવવાનો કોલ અમૃતકાળમાં આપણને આપ્યો છે. આ અમૃતકાળમાં જામનગરને મળેલા વિકાસ કામોથી સમગ્ર પંથક અમૃતમય બનીને વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવવામાં લીડ લેશે એવા વિશ્વાસ સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. ખૂબ ખૂબ